હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર વિડીયોની સિરીઝ ચાલુ છે। તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ભૂગોળના 60 પ્રશ્નો ભણીશું। મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમના અંદર ભૂગોળ આપેલું છે, બરોબર। એ પણ ભારત અને ગુજરાતની બંને ભૂગોળ તમારી પરીક્ષાના અંદર પૂછાશે। એટલે આ જે વિડીયો છે મિત્રો, તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 120 ગુણનો જે પૂછાશે એના અંદર 100% કામ આવશે મિત્રો। જેના અંદર ભૂગોળ મિત્રો 10 થી 15 માર્ક્સનું પૂછાશે અથવા એના કરતાં પણ વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને ચેનલ પર મિત્રો બીજી પણ પોલીસ કોન્સ્ટેબલની મોડલ પેપર સિરીઝ ચાલુ છે મિત્રો, એ પણ બધા તમે વિડીયો જોજો। એ ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે, બરોબર। એ તમને ખૂબ જ કામ આવવાનું છે। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ભૂગોળના 60 પ્રશ્નો આપણે ભણીએ, જે તમારી પરીક્ષાના અંદર 10 થી 15 માર્ક્સના અંદર ભૂગોળ પૂછાશે, બરોબર। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે? તો એનું નામ છે મિત્રો વિવેક એક્સપ્રેસ છે, બરોબર। અને એ મિત્રો ક્યાં સુધી ચાલે છે જોઈ લો મિત્રો, દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધી મિત્રો આ ટ્રેન ચાલે છે, બરોબર। જે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન કહેવાય છે અને એનું નામ છે મિત્રો વિવેક એક્સપ્રેસ। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમિશન છે? તો જોઈ લેજો મિત્રો, ભારતના અંદર આકાશવાણી પાસે મિત્રો 1414 રેડિયો સ્ટેશન છે અને 584 ટ્રાન્સમીટર્સ છે, બરોબર। યાદ રાખી લેજો, આ બધા ભૂગોળના પ્રશ્નો છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા શહેરમાં હાથશાળાના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? તો મદુરાઈના અંદર મિત્રો તમને ખબર છે, ભારતના અંદર આ એક શહેર છે જેનું નામ છે મદુરાઈ, જેના અંદર હાથશાળાના કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે। તો જો મિત્રો, આ જે બધા ભૂગોળના પ્રશ્નો છે ને એ અગાઉ કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરોબર। અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ભૂગોળ મિત્રો આ લેવલ ઉપર પૂછાશે, બરોબર। દરેક વિષય ઉપર તમારે સારી રીતે તૈયારી કરવી પડશે મિત્રો, ત્યારે તમે પરીક્ષા પાસ કરશો, બરોબર। એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ શૈલ સમૂહ છે? તો કર્ણાટકના અંદર મિત્રો સૌથી વધુ છે ને મિત્રો એ જૂના શૈલ સમૂહ છે, બરોબર। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેન્ટ્રલ લેપ્રોસી ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો ચેંગલપટ્ટુ તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાઈ ગયો કે સેન્ટ્રલ લેપ્રોસી ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો ચેલાંગપટ્ટુ તમિલનાડુના અંદર આવેલી છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે? તો 5 રાજ્યો સાથે મિત્રો સંકળાયેલું છે આ મધ્યપ્રદેશ, બરોબર, ભૌગોલિક દ્રષ્ટિએ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત પાકિસ્તાનની જળ સમજૂતી કઈ નદી પર થઈ છે? તો સિંધુ નદી પર મિત્રો તમને ખબર છે કે ભારત પાકિસ્તાનની જળ સમજૂતી થયેલી છે સિંધુ નદી ઉપર। તો જો મિત્રો, ભૂગોળના આવા બધા પ્રશ્નો પૂછાતા રહેશે। તમને ખબર છે મિત્રો, આ જે સિરીઝ છે ને સ્પેશિયલ તમારા જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2ના અંદર જે ટોપિક આપ્યા છે ને મિત્રો, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, બરોબર, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, તો આ બધા ટોપિક ઉપર મિત્રો આ સિરીઝ ચાલુ છે, બરોબર। અગાઉ પણ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, બંધારણ ઉપર બનાવ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજી બનાવ્યા છે, બરોબર, સાંસ્કૃતિક વારસાના બનાવ્યા છે, ઇતિહાસના બનાવ્યા છે, ભૂગોળના બનાવ્યા છે। આ સિરીઝ ચાલતી રહેશે। અને બીજી એક સિરીઝ છે મિત્રો તમને ખબર છે મોડલ પેપરની, એટલે પોલીસ કોન્સ્ટેબલની આ બંને સિરીઝના મિત્રો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। બંને આ સિરીઝ મિત્રો ચેનલ ઉપર પણ જોવા મળશે મિત્રો પ્લેલિસ્ટના અંદર, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર બંનેની લિંક આપી દે, બરોબર। એટલે આટલું ધ્યાન રાખજો મિત્રો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અબરખ ચૂનાનો પથ્થર ફોસ્ફેટ એ કઈ ખનિજ તરીકે વર્ગીકૃત થાય છે? તો બિન ધાતુ ખનિજ તરીકે મિત્રો આ બધી જે છે ને વર્ગીકૃત થાય છે, બરોબર, બિન ધાતુ ખનિજ તરીકે, જે અબરખ છે, ચૂનાનો પથ્થર અને ફોસ્ફેટ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુંગભદ્રા, માલપ્રથા તથા ઘાટ પ્રથા કઈ નદીની સહાયક નદીઓ છે? તો કૃષ્ણા નદીની મિત્રો આ બધી સહાયક નદીઓ કહેવાય છે।
હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેનો બનેલો છે? તો પરવાળાનો બનેલો છે મિત્રો. આ લક્ષદ્વીપ સમૂહનો ટાપુ જે છે ને મિત્રો એ શેનો બનેલો છે? પરવાળાનો બનેલો છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવેલ છે? તો તમિલનાડુના અંદર મિત્રો આ જે વસ્તુ છે ને મિત્રો એ ફરજિયાત કરવામાં આવેલી છે, બરોબર, જેનું નામ છે રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, તમિલનાડુના અંદર. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવભારમાંથી કયા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલના અંદર મિત્રો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનો ખનન કરીને મેળવવાનો અધિકાર મળ્યો છે? તો જે લેજો મિત્રો મેંગેનીઝ જે છે ને મિત્રો એ ધાતુનો મિત્રો ભારતને મિત્રો હિન્દ સાગરમાંથી ખનન કરીને ઉત્પન્ન કરીને મેળવવાનો અધિકાર છે, બરોબર. કઈ ખનિજનો મિત્રો? મેંગેનીઝ ખનિજનો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? તો પંજાબને મિત્રો. મહત્વનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે? તો જોઈ લેજો મિત્રો ભારતના અંદર કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે? તો 66.17 લાખ કિલોમીટરનું નેટવર્ક છે આ રસ્તાઓનું, બરોબર, જોડાણનું. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે? તો જોઈ લેજો મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ જે છે ને મિત્રો એ બ્રહ્મપુત્રા જે નદી છે ને એના સાથે જોડાયેલો છે, બરોબર. જે માર્ગનું નામ છે રાષ્ટ્રીય જળમાર્ગ 2. યાદ રાખી લેજો મિત્રો ભૂગોળના અંદર આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાલ પાંડા ભારતમાં ક્યાં જોવા મળે છે? તો હિમાલયના અંદર મિત્રો લાલ પાંડા જોવા મળે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઘ અને સિંહ બંનેનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે તેવા દેશનું નામ જણાવો. તો ભારતના અંદર મિત્રો જો વાઘ અને સિંહ બંને જોવા મળે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમ્મુ કાશ્મીરમાં કયા પ્રકારની માટી મળે છે? તો જો મિત્રો જમ્મુ કાશ્મીરના અંદર પર્વતીય અને વન્ય માટી જોવા મળતી હોય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એ આંતરરાષ્ટ્રીય પરિયોજના ભાગરૂપે કોની સાથે ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યો છે? તો 3 દેશો વચ્ચે થયો છે મિત્રો. એક છે આપણો ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ. આ 3 દેશ વચ્ચે મિત્રો આ પરિયોજનાનો મિત્રો ત્રિપક્ષીય રાજમાર્ગનો કરાર થયો છે, બરોબર, ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો કલકત્તાના અંદર શરૂ કરવામાં આવ્યો છે મિત્રો દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ, બરોબર. કયો? આગળ કલકત્તાની અંદર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 200 વર્ષ જૂની બાંબુ ટપક પદ્ધતિ ભારતના કયા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે? તો મેઘાલયના અંદર મિત્રો તમને ખબર છે 200 વર્ષ જૂની બાંબુ ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર, મેઘાલયના અંદર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો તિબેટના અંદર છે મિત્રો આ બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન, બરોબર, તિબેટની અંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ અંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે? તો જારવા આદિવાસીઓની મિત્રો વસ્તી જોવા મળે છે અંદમાન નિકોબાર ટાપુઓની અંદર. આ પ્રશ્ન છે ને મિત્રો ભૂગોળના અંદર અવારનવાર પૂછાઈ ગયેલો છે, બરોબર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પૂર આવે છે? જો મિત્રો મહિનાઓ લખાઈ ગયું છે પણ આપણે મહિનાઓ યાદ રાખવાનું, બરોબર, કરેક્શન કરી લેજો. તો કયા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પૂર આવે છે? તો તમિલનાડુ રાજ્યના અંદર મિત્રો શિયાળાના મહિનાના અંદર પણ પૂર આવે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા નદી સાથે કયો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે? તો NW1. યાદ રાખી લેજો NW1 જે છે ને એ ગંગા નદી સાથે મિત્રો આ રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે.
હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યોનું કયું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે? તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. આ જે બધા છે ને મિત્રો એ કઠોળ પાક માટે ઉત્પાદન માટે વિખ્યાત છે, બરોબર. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોક્સાઇટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય કયું છે? તો ઓરિસ્સાના અંદર મિત્રો તમને ખબર છે બોક્સાઇટનો ભંડાર છે, બરોબર. એટલા માટે અગ્રણી રાજ્ય કહેવાય છે, બરોબર, ઓરિસ્સા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે? તો મધ્યપ્રદેશના અંદર મિત્રો, જ્યાં સૌથી વધારે મિત્રો અનુસૂચિત જનજાતિની સંખ્યા છે, બરોબર, મધ્યપ્રદેશમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કારેવા નિક્ષેપણો, યાદ રાખજો, કારેવા નિક્ષેપણો ક્યાં જોવા મળે છે? તો કાશ્મીરની ખીણના અંદર મિત્રો આ કારેવા નિક્ષેપણો જોવા મળે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવદારના વૃક્ષો સામાન્ય રીતે કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો હિમાલયના શંખદ્રુપ જંગલના અંદર મિત્રો દેવદારના આ વૃક્ષો મિત્રો જોવા મળતા હશે, બરોબર. જોઈ લેજો, આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીલગિરી પાસે કેટલી પર્વતીય શ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે? તો 3 પર્વતીય શ્રેણીનો મિત્રો સંગમ જોવા મળે છે નીલગિરી પાસે, બરોબર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરતપુર ખાતેનો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? તો પક્ષીઓના સંરક્ષણ માટે મિત્રો આ પ્રખ્યાત છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. યાદ રાખી લેજો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યને નો હેલ્મેટ નો પેટ્રોલ નિયમ અમલમાં મૂક્યો? તો આંધ્રપ્રદેશે મિત્રો, યાદ રાખી લેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીલ, ડામોર, મીના, ઢાંકા કયા વિસ્તારના મળતી મુખ્ય આદિવાસીઓ છે મિત્રો? તો આદિ જનજાતિઓ છે, બરોબર. તો રાજસ્થાનના અંદર મિત્રો આ બધી આદિ જનજાતિઓ મળે, ભીલ, ડામોર, મીના અને ઢાંકા. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતે કયા દેશો સાથે 2 નવા સીમા પારના પોઈન્ટના ખુલ્લા મૂક્યા છે? તો જોઈ લો મિત્રો, પ્રશ્નને એકવાર સમજો કે તાજેતરમાં ભારતે કયા દેશો સાથે 2 નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મૂક્યા છે? તો બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કયા પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું? તો લેહના અંદર કર્યું છે મિત્રો, લેહના અંદર. તમને ખબર છે મિત્રો, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું તો લેહના અંદર કર્યું છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મેંગ્રોવ વન ક્ષેત્રે જે આવેલો છે તે વિશ્વના મેંગ્રોવ ક્ષેત્રમાં કેટલો ભાગ છે? તો 7% ભાગ છે મિત્રો. તો કહેવા પ્રશ્ન એ માગે છે કે આખા વિશ્વના અંદર જે મેંગ્રોવ જંગલનું ક્ષેત્ર આવેલું છે એના અંદર ભારતના અંદર પણ આવેલું છે મેંગ્રોવ જંગલનું ક્ષેત્ર. તો ભારતનું મિત્રો આખા વિશ્વના લેવલ ઉપર કેટલો ટકા છે? તો 7% છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ છે? તો ઉત્તર પ્રદેશના અંદર સૌથી વધારે જિલ્લા છે મિત્રો, યાદ રાખી લેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીન અનુસાર અરુણાચલ પ્રદેશ કયા વિસ્તારનો એક ભાગ છે? તો આનો જવાબ આવે છે મિત્રો, ચીન અનુસાર અરુણાચલ પ્રદેશ છે મિત્રો એ દક્ષિણ તિબેટનો ભાગ કહેવાય છે, બરોબર, દક્ષિણ તિબેટનો. તો જુઓ મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલની સિરીઝ મિત્રો ચાલુ કરી છે, તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો 1993ના અંદર થઈ હતી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો કયો ક્રમ સાચો છે? તો નાગા ટેકરીઓ, જેન્તિયા, ખાંસી અને ગારો. યાદ રાખી લેજો, તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર આવા પ્રશ્નો જોવા મળશે મિત્રો. જોઈ લો, આવા જ પ્રશ્નો હશે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો ક્રમ સાચો જણાવો. તો નાગા ટેકરીઓ, જેન્તિયા, ખાંસી અને ગારો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે? તો બોકારો પોલાદ કેન્દ્ર જે છે ને મિત્રો એ લોખંડ પોલાદ છે અને ઝારખંડના અંદર આવેલું છે, બરોબર, જેનું નામ છે બોકારો પોલાદ કેન્દ્ર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તોડા
સોમાલી, ઈરાલુ, યુરાલી કયા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે? તો કેરળના અંદર મિત્રો આ બધી આદિજાતિઓ જોવા મળે છે. એકવાર જોઈ લો, તોડા, સોમાલી, ઈરાલુ અને યુરાલી. યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો તમને ખબર છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટેનું મિત્રો ભૂગોળના આ 60 પ્રશ્નો આપણે જોવાના છે. 44 પ્રશ્નો આપણે સમજ્યા છે અને જે આ બધા ભૂગોળના પ્રશ્નો છે ને મિત્રો અગાઉની કોઈ પણ પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, બરોબર. તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ પૂછાઈ શકે છે મિત્રો. એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોનો લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ 15/6/2025 સંભવિત નીકળી ગયેલી છે મિત્રો, બરોબર. એટલે સમય તમારા જોડે છે, તૈયારી કરી લેજો મિત્રો. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપવા જતાં પહેલાં મિત્રો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર 200 ગુણનું પૂછાવાનું છે, જેના અંદર પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર મિત્રો વેચાયેલું છે. તો પાર્ટ 1ના અંદર મિત્રો જોઈ લો 80 ગુણનો પૂછાવાનો છે. રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 ગુણના અંદર પૂછાશે. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો એ 80 ગુણનો પૂછાવાનો છે, બરોબર. તો 80 ગુણના અંદરથી પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. અને આ સ્ક્રીન ઉપર તમને જે જોવા મળે છે ને મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે, બરોબર. આ ટોપિકોને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો મિત્રો, તો પરીક્ષા સારી રીતે પાસ થઈ જશે. હવે જોઈએ છે મિત્રો પાર્ટ 2. પાર્ટ 2ના અંદર મિત્રો 120 ગુણનો પૂછાવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન 40 ગુણના અંદર. જોઈ લો મિત્રો, બરોબર. નીચે આપ્યું છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ મિત્રો 120 ગુણનો પૂછાવાનો છે, જેના અંદર પાસ થવા માટે 120માંથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. એટલે આ બાબત મિત્રો ક્રાઇટેરિયા યાદ રાખજો. અને મિત્રો જોઈ લો, પરીક્ષાની તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર મિત્રો 2 આ પ્લેલિસ્ટ ચાલુ છે મિત્રો, એક મોડેલ પેપરની સિરીઝ અને હાલ જે આ વિડીયો ચાલુ છે સ્પેશિયલ ટોપિકનું, બરોબર. બંનેની લિંક મિત્રો ચેનલ ઉપર પ્લેલિસ્ટના અંદર પણ મળી રહેશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મળી રહેશે, બરોબર. તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ 2 પ્લેલિસ્ટ બનાવે છે એની લિંક પણ મૂકતો હોઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલ ભૂપેન હજારિકા બ્રિજ બ્રહ્મપુત્ર નદીની કઈ ટ્રિબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો લોહિત નદી ઉપર મિત્રો, યાદ રાખી લેજો, આ પણ પૂછાયેલો છે, બરોબર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મરીન નેશનલ પાર્ક સાથે કયું રાજ્ય જોડાયેલું છે? તો મરીન નેશનલ પાર્ક છે મિત્રો આપણા ગુજરાતના અંદર આવેલું છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકૂળ છે? તો 21 ડિગ્રી સેલ્સિયસથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હોવું જોઈએ મિત્રો આ કપાસના પાક માટે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પાકનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે? તો ચણા અને ચોખા ઉપર. યાદ રાખી લેજો મિત્રો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે? તો જમ્મુ કાશ્મીરે. તો આનો જવાબ આવે છે મિત્રો જમ્મુ કાશ્મીરે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા વિસ્તારમાં મેંગ્રુવ જંગલ, સદાબહાર જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે? તો અંદમાન અને નિકોબાર ટાપુઓના અંદર મિત્રો જોઈ લેજો, આ બંનેનું મિત્રો એકદમ સંયોજન જોવા મળતું હોય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બિલાસપુરના અંદર આવેલું છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓને સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે? તો તે બધા મિત્રો કોરલ મૂળના છે, બરોબર. કોરલ મૂળના છે. કોરલ એટલે મિત્રો પરવાળા કહેવાય છે, બરોબર. યાદ રાખી લેજો.
હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂસા પરમજીતિયાના જંગલી કેળાની એક નવી જાતિની શોધ ક્યાં થઈ છે? તો અંદમાન નિકોબારના ટાપુના અંદર થઈ છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ણ રાજસાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તો કાવેરી નદી પર બાંધવામાં આવી છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? તો 81,251 પ્રજાતિઓ મિત્રો ભારતના અંદર જોવા મળે છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 111 કિલોમીટરનું અંતર હોય છે મિત્રો બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર. જો મિત્રો આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર આવા ભૂગોળના પ્રશ્નો પૂછાશે. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા માટે મિત્રો આવા મિત્રો ટોપિક ઉપર વિડીયો આવતા રહેશે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 4 મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય માર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની કુલ લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો 5,846 કિલોમીટરની લંબાઈ છે મિત્રો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટર તાપમાનનું કેટલું ઘટે છે? તો જોઈ લેજો મિત્રો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મિત્રો ઘટતું હોય છે બરાબર, જ્યારે આપણે પૃથ્વીની સપાટીથી મિત્રો આશરે 1000 મીટર ઉપર જઈએ ત્યારે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે કઈ સમુદ્ર ધુની છે? પાલ્ક સમુદ્ર ધુની. હવે તમને ખબર છે મિત્રો કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ભૂગોળના 60 પ્રશ્નો જોવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોબત, યાદ રાખજો, જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે? તો નર્મદા નદી પર મિત્રો આ જોબત પરિયોજના છે ને એ આકાર પામેલી છે બરોબર, નર્મદા નદી ઉપર. તો જો મિત્રો આ 60 પ્રશ્નો પોલીસ કોન્સ્ટેબલના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 2 પ્લેલિસ્ટ જે બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને હા, ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી આ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.